વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 2 માં તમારું સ્વાગત છે। છેલ્લે આપણે કક્ષકો S, P, D અને F એના આકારોની ચર્ચા કરી। આજે આપણે અગત્યનો ટોપિક પરમાણુ કક્ષકોની ઊર્જા અને ત્યારબાદ પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થયેલી હશે એ સમજવા જઈ રહ્યા છે। તો સૌપ્રથમ પરમાણુ કક્ષકોની ઊર્જા વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજન જેવા તત્વો એટલે હાઇડ્રોજન જેવા તત્વો કે જેની પાસે એક જ ઇલેક્ટ્રોન હોય, હાઇડ્રોજન જેવા પરમાણુઓ, ઉદાહરણ તરીકે આપણે બોહરના નમૂનાની અંદર જોઈ ગયા એ પ્રમાણે હિલિયમ પ્લસ, બેરિલિયમ પ્લસ 2, બેરિલિયમ પ્લસ 3, લિથિયમ પ્લસ 2 વગેરે કે જેની પાસે એક જ ઇલેક્ટ્રોન એ બાહ્ય કક્ષાની અંદર ગતિ કરે છે। તો એવા પ્રકારના કે જે કેન્દ્ર અને વર્તુળ માર્ગ ઉપર એક જ ઇલેક્ટ્રોન ગતિ કરે છે અને એ પણ n બરાબર પહેલી કક્ષા। બાકીની જે કક્ષાઓ જે છે n બરાબર 2, 3, 4 આ જે બાકીની કક્ષાઓ જે છે એ ખાલી છે અને બાકીની કક્ષાઓમાં રહેલી કક્ષકો એની ઊર્જાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે કે n બરાબર 1 મૂકીએ એટલે l ની કિંમત માત્ર 1 મળે 0, એટલે પહેલી કક્ષાની અંદર n બરાબર 1 એટલે l બરાબર માત્ર 0 અને એટલા માટે પહેલી કક્ષાની અંદર એક જ કક્ષક હોય ને છે 1s। n બરાબર 2 મૂકીએ તો એની અંદર બે પ્રકારની કક્ષકો જોવા મળશે, કારણ કે l બરાબર એમાં 0 પણ હોય અને 1 પણ હોય, એટલે 1s અને 2s અને 2p। n બરાબર 3 મૂકીએ એટલે l ની વેલ્યુએશન 0, 1 અને 2 મળે, એટલે 3s, 3p અને 3d। n બરાબર 4 એટલે કે l બરાબર 0, 1, 2, 3 એટલે 4s, 4p, 4d અને 4f। એટલે પહેલી કક્ષાની અંદર માત્ર ને માત્ર એક જ પરમાણુ કક્ષક હોય છે 1s, આની અંદર 2, એ જ પ્રમાણે 3 અને 4 હાઇડ્રોજન જેવા પરમાણુઓ કે જેની અંદર પહેલી કક્ષાની અંદર એક જ ઇલેક્ટ્રોન છે એના માટે પરમાણુ કક્ષકોની ઊર્જાની ચર્ચા કરીએ તો એનો ઊર્જાનો ક્રમ ઉપર તરફ જઈએ તેમ ઊર્જા વધે, તો એના માટે 1s, 2s, 2p, 3s, 3p, 3d, 4s, 4p, 4d, 4f, સેમ એ પ્રમાણે 5s, 5p, 5d, 5f, 5g આ પ્રમાણે ઊર્જાનો ક્રમ દર્શાવી શકે। હાઇડ્રોજન જેવા પરમાણુ માટે કે જેમાં માત્ર એક જ ઇલેક્ટ્રોન છે અને એટલા માટેનો ઊર્જાનો ક્રમ 1s, 2s = 2p, બંનેની ઊર્જા સમાન, એના કરતા વધારે ઊર્જા તો કે 3s = 3p = 3d, એના કરતા વધારે ઊર્જા 4s = 4p = 4d = 4f। આ પ્રમાણે એ માત્ર ને માત્ર હાઇડ્રોજન અથવા એના જેવા તત્વો માટે પરમાણુ કક્ષકોનો ઊર્જાનો ક્રમ લખી શકીએ। પરંતુ જે બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુઓ છે કે જેની અંદર એક કરતા વધારે ઇલેક્ટ્રોન હોય છે એના માટે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપને ખબર છે કે હાઇડ્રોજનમાં n = 1 એટલે
એટલે જે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલો છે એટલા માટે આ એની ભૂમિ અવસ્થા એમાં ઇલેક્ટ્રોન ફરે છે એ સિવાયની n બરાબર 2 3 4 5 એ વગેરે એટલે આ જે ઉપરની જે કક્ષાઓ દર્શાવે છે હાઇડ્રોજન માટે એમ કહી શકીએ આ એની ઉત્તેજિત અવસ્થા દર્શાવે છે કારણ કે ઊર્જાનું શોષણ કરી ભૂમિ અવસ્થામાંથી ઇલેક્ટ્રોનની ઉપરની કોઈ પણ કક્ષામાં જશે અને ત્યાંથી નીચેની તરફ સંક્રમણ પામે અને લાબા બેપ્રુફ પ્રકારની જે શ્રેણીઓની ચર્ચા કરી હતી સેમ એ પ્રકારની શ્રેણીઓનું અહીં નિર્માણ પામે છે આ માત્ર એક જ ઇલેક્ટ્રોન માટેની ઊર્જાનો ક્રમ હતો ત્યાર પછી મહત્વનું બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ તો બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ માટે આ ક્રમ સાચો નથી અહીં 2s અને 2p ની કક્ષકમાં રહેલા ઊર્જામાં ફેરફાર થશે 3s 3p 3d 4s તમામ કક્ષકો આદિ કક્ષકો જે છે તમામ પ્રકારની કક્ષકોમાં ઊર્જામાં ફેરફાર જોવા મળે છે એના માટેનું મુખ્ય કારણ એ છે કે અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા એક જ માત્ર બળ જોવા મળે એ છે ઇલેક્ટ્રોસ્ટેટિક બળ કોની વચ્ચે તો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે જ્યારે બહુ પરમાણુય ઇલેક્ટ્રોન હોય તો એની અંદર તો કે દાખલા તરીકે સોડિયમનું એક ઉદાહરણ લઈએ તો સોડિયમની અંદર જેનો પરમાણુ ક્રમાંક 11 છે અને 11 છે એટલે 2 ઇલેક્ટ્રોન આમાં હશે 8 ઇલેક્ટ્રોન આમાં હશે 4 5 6 7 અને 8 અને 11 નો ઇલેક્ટ્રોન આમાં તો તમે જોઈ શકો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઇલેક્ટ્રોન વધારે હોવાને કારણે એક બીજું બળ ઉત્પન્ન થશે જે છે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું બળ આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે કે ઇલેક્ટ્રોન ઉપર વીજભાર ઋણ વીજભાર હોવાને કારણે માઈનસ વચ્ચે અપાકર્ષણ પ્રકારનું બળ લાગશે એટલે અહીં ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ અને એ ઉપરાંત ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ બળ અહીં બે પ્રકારના બળો જોવા મળે છે અહીં ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું અપાકર્ષણ બળ કરતાં ઇલેક્ટ્રોન કેન્દ્ર વચ્ચે લાગતું આકર્ષણ બળ વધુ હોવાને કારણે જ ઇલેક્ટ્રોન વર્તુળ માર્ગ પર ફરે છે આવા પ્રકારના આકર્ષણ અને અપાકર્ષણ બળને કારણે જે હાઇડ્રોજન પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોન માટેની જે કક્ષકોની ઊર્જા હતી એના કરતાં બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ માટેની કક્ષકોની ઊર્જામાં ફેરફાર જોવા મળે છે અને એની ઊર્જામાં આવા પ્રકારનો ફેરફાર થશે 1s કરતાં 2s ની ઊર્જા વધારે 2s અને 2p ની ઊર્જામાં કરતાં એનો થોડો ફેરફાર થશે 2s કરતાં 2p ની થોડી ઊર્જા વધે છે ત્યાર પછી 3s 3p 4s ત્યાર પછી 3d આ પ્રકારે ઊર્જાનો ફેરફાર જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો અહીં જે ઊર્જાનો ફેરફાર જોવા મળ્યો એના માટે જવાબદાર છે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ તથા ઇલેક્ટ્રોન કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ કેન્દ્રમાં રહેલો જે ધન વીજભાર જે છે એ કેન્દ્રમાં રહેલા ધન વીજભારને કારણે જેને આપણે કેન્દ્રમાં રહેલો ધન વીજભાર દાખલા તરીકે 5 પ્રોટોન હોય તો 5e વડે દર્શાવીએ પરમાણુ ક્રમાંકને z વડે દર્શાવીએ છીએ એટલે કેન્દ્રમાં રહેલો ધન વીજભાર જેને ze વડે દર્શાવવામાં આવે છે તો ઇલેક્ટ્રોનની આકર્ષક ક્રિયા માટે આપણે ખાસ સમજવાનું છે કે જેમ મહત્વનો પોઈન્ટ જેમ કેન્દ્રનો ધન વીજભાર ze z એટલે પ્રોટોન દર્શાવે છે અને e એટલે એનો વીજભાર એટલે કેન્દ્રીય વીજભાર વધે ધનભાર વધે એટલે ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધે તેમ ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ બળ વધે છે આ ઉપરાંત શેલ્ડિંગ અસર સમજવાની છે આપણે શેલ્ડિંગ અસર એટલે શું તો કે પેલા એટલા જે પોઈન્ટ છે એ નોંધી લઈએ ત્યારબાદ શેલ્ડિંગ અસર તરફ જઈએ ત્યારબાદ આપણે શેલ્ડિંગની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કેન્દ્રમાં રહેલો ધન વીજભાર કે જેને હું ze વડે દર્શાવું કેન્દ્રમાં રહેલો ધન વીજભાર જેને હું ze વડે દર્શાવું અને બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોન હોય
આપણે જે સોડિયમની ચર્ચા કરી એ પ્રમાણે સોડિયમની વાત કરીએ 4 5 6 7 અને 8 ને આ ઉપરાંત આ ઇલેક્ટ્રોન ને કેન્દ્ર પ્રત્યેનો જે વીજભાર હશે સંપૂર્ણ નિર્દેશિત નહીં થાય. શા માટે? તો કે વચ્ચે ઇલેક્ટ્રોનના પડદા હોય, એવા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ છે. આને સ્ક્રીનિંગ, પડદા અસર અથવા પરિરક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે બાહ્યકોષમાં રહેલા ઇલેક્ટ્રોનને બાહ્યકોષમાં રહેલા ઇલેક્ટ્રોન ને કેન્દ્ર પરનો વીજભાર Ze સંપૂર્ણ રીતે આ જો આવી સેટિંગ અસર ન હોય તો પૂરેપૂરો વીજભાર એ આકર્ષી શકે છે, પરંતુ આ સંપૂર્ણ રીતે અનુભવ નહીં કરે. એટલે સંપૂર્ણ રીતે અનુભવશે નહીં. જેથી બાહ્ય ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યેનું અપાકર્ષણ ઓછું લાગશે, જેને શિલ્ડિંગ અથવા સ્કિનિંગ અથવા પરિરક્ષણ અસર કહે છે. હવે પ્રશ્ન એ છે કે જો સંપૂર્ણ વીજભાર ZE નો અનુભવે તો કેટલો અનુભવે? તો જેને Z ઇફેક્ટિવ E વડે દર્શાવી શકાય. Z ઇફેક્ટિવ E આ શું દર્શાવે છે? તો કે બાહ્ય કોષમાં રહેલા ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાતો કેન્દ્રનો વીજભાર Z ઇફેક્ટિવ કુલ વીજભાર જે છે કેન્દ્રમાં ZE છે, પરંતુ બાહ્યકોષમાં ઇલેક્ટ્રોન વચ્ચે આ પડદાઓ આવી જાય છે, એટલે કે સ્ક્રીનિંગ અસરને કારણે આ ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યેનો વીજભાર ઓછો અનુભવાય છે, જેને Z ઇફેક્ટિવ E વડે દર્શાવી શકાય. હવે Z ઇફેક્ટિવ E સૌથી વધુ શેમાં હોય ને સૌથી ઓછું શેમાં હોય? કઈ કક્ષક એ વધુ અનુભવ કરશે ને કઈ કક્ષક ઓછો અનુભવ કરશે? તો S કક્ષક એ ગોળાકાર કક્ષક છે, જેનું નામ છે સ્ફેરિકલ. એટલે S કક્ષક ગોળાકાર હોવાથી P કક્ષકના ઇલેક્ટ્રોન વધુ મજબૂતાઈથી કેન્દ્ર સાથે જોડાયેલા હશે. કોના કરતા? તો કે P કક્ષક કરતા. એટલે કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ અથવા Z ઇફેક્ટિવ E સૌથી વધારે મૂલ્ય કોનું હશે? તો કે S નું. કોના કરતા? તો કે P કરતા. કોના કરતા? તો કે D અને કોના કરતા? F. એટલે સૌથી વધુ Z ઇફેક્ટિવ એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર બાહ્ય કોષનો S વડે દર્શાવી શકાય. અને એટલા જ માટે લખી શકીએ કે S કક્ષકનું P કક્ષક કરતા અને P કક્ષકનું D કક્ષક કરતા અને D કક્ષકનું F કક્ષક કરતા એ કેન્દ્ર સાથે વધુ મજબૂતાઈથી જોડાયેલા હશે. અને SPD પ્રમાણે સમજીએ તો પણ આમ પણ કહી શકાય કે Z ઇફેક્ટિવ E એ L ના મૂલ્યના વધારા સાથે Z ઇફેક્ટિવ E L ના મૂલ્યના વધારા સાથે ઘટે છે. આ બંને એક સરખું થયું. કારણ શું? તો L નું મૂલ્ય જોઈએ તો 0 1 2 3 અપ તો કોઈ પ્રમાણ દર્શાવી શકાય. તો S P D F આ પ્રકાર. એટલે એની એક વસ્તુ છે કે Z ઇફેક્ટિવ E L ના મૂલ્યના વધારા સાથે ઘટે છે. ત્યારબાદ ઊર્જાની વાત કરીએ તો કક્ષકોની ઊર્જા એ n+l સાથે n+l એટલે હાઇડ્રોજન જેવા પરમાણુ માટે માત્ર ને માત્ર કક્ષકોની ઊર્જા એ મુખ્ય ક્વોન્ટમાંક સાથે આધાર રાખે છે. કારણ કે આપણે હાઇડ્રોજન માટે આવું જોઈ ગયા કે 1s એના કરતા કોની ઊર્જા વધારે? તો કે 2s અને 2p.
બેની સરખી એના કરતા કોની વધારે તો કે 3s = 3p = 3d આ રીતથી એ હાઇડ્રોજન પરમાણુ માટેની ચર્ચા કરી પણ જ્યારે બહુપરમાણુ ઇલેક્ટ્રોન જે છે એમાં માત્ર ને માત્ર મુખ્ય ગુણ ક્રમાંક ઉપર આધાર ન રાખતા ગૌણ ગુણ ક્રમાંક ઉપર પણ આધાર રાખે છે કારણ કે તેનો કેન્દ્રીય વીજભાર અલગ અલગ અનુભવે છે અને એટલા માટે જે બહુપરમાણુ ઇલેક્ટ્રોન જે છે એ બહુપરમાણુ ઇલેક્ટ્રોનની ઊર્જામાં ફેરફાર આ પ્રમાણે જોવા મળે છે આનું કારણ માત્ર ને માત્ર n + l એટલે કે બંને માત્ર મુખ્ય ક્વોન્ટમાંક નહીં પરંતુ સાથે ગૌણ ક્વોન્ટમાંક પણ આધાર રાખશે એટલે કક્ષકોની ઊર્જા માટે લખી શકીએ કે જેનું n + l નું મૂલ્ય વધારે તે કક્ષકની ઊર્જા વધારે ઘણી વખત એવું બને કે n + l નું મૂલ્ય સમાન મળે તો એના માટેનો બીજો પોઈન્ટ એવું લખી શકીએ જો n + l નું મૂલ્ય સમાન હોય તો જેનું n નું મૂલ્ય વધારે તે ઊર્જા વધારે વિદ્યાર્થી મિત્રો આ બંને પોઈન્ટ ખૂબ જ અગત્યના પોઈન્ટ છે અને એને આધારે કોઈ પણ બે કક્ષકો માટેની ઊર્જાની ચર્ચા તમે કરી શકો જેમ કે અહીંયા આપણે કેટલીક ઊર્જાની ચર્ચા કરીએ n + l ને આધારે સરળતાથી સમજી શકીએ 1s 2s 2p 3s અહીંયા તો અહીંયા સમજી શકાય કે 1 + 0 1 + s માટે 0 કારણ કે l બરાબર આપણે ખબર છે કે 0 1 2 3 એટલે કે s p b અને f અહીંયા તો કે 2 + 0 અહીંયા તો કે 2 + 1 અહીંયા તો કે 3 + 0 પહેલા પોઈન્ટ પ્રમાણે સમજીએ જેનું n + l નું મૂલ્ય વધારે તેની ઊર્જા વધારે અહીંયા 1 + l n + l ની કિંમત 1 અહીંયા તો કે 2 એટલે 1s કરતા 2s ની ઊર્જા વધુ હોય છે ત્યારબાદ તો કે બહુપરમાણુ માટે અહીંયા સરખી હતી હાઇડ્રોજન માટે પણ બહુપરમાણુ માટે ઊર્જામાં ફેરફાર જોવા મળે છે તેનું કારણ કે n + l નું મૂલ્ય કેટલું મળે છે તો કે 3 2 + 1 p માટેની કિંમત કેટલી છે તો કે 1 એટલે 2 + 1 એટલે કે 3 થશે એટલે આના કરતા આની ઊર્જા વધારે અહીંયા તો કે 3 + 0 = 3 અહીંયા બંને માટેનું સરખું એટલે પહેલો નિયમ ને પણ બીજો નિયમ કામ લાગશે કે જો n + l નું મૂલ્ય સમાન મળે બંને જગ્યાએ 3 છે n + l નું મૂલ્ય સમાન મળે તો જેનું l નું મૂલ્ય વધારે હોય તેની ઊર્જા વધારે વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 અને અહીંયા 2 એટલે અહીંયા 3 એ n ની કિંમત વધારે છે એટલા માટે 2p કરતા 3s ની ઊર્જા વધારે હોય છે સેમ એવું જ આગળ જઈએ તો 3p 4s અને 3d હકીકતમાં અહીં તો બરાબર કે કક્ષકોની વાત કરીએ તો પહેલી બીજી ત્રીજી કક્ષાની અંદર 3 આમાં બીજી કક્ષામાં 2p આવે અને અહીંયા 3s આવે પણ અહીંયા 3p અને 3d હોય છે છતાં પણ વચ્ચે 4s આવી ઊર્જાના ક્રમમાં વચ્ચે 4s આવે છે કારણ કે n + l નું મૂલ્ય અહીંયા 3 + 1 એટલે 4 અહીંયા 4 + 0 એટલે 4 અહીંયા 4 + d માટે 2 કેટલા થશે 5 અહીંયા સરખું મૂલ્ય મુખ્ય ક્વોન્ટમાંક વધારે એટલે 4s અહીંયાના કરતાનું મૂલ્ય વધારે એટલે 3d કરતા 4s નું n + l ની કિંમત ઓછી હોવાને કારણે આના કરતાની ઊર્જા એટલે બાહ્ય કોષમાં છે છતાં આપણે એની ઊર્જા ઓછી જોવા મળે છે આ નિયમ અને એને આધારિત ઉદાહરણ આપણે લખી લઈએ સેલ્ડિંગ અસર વિશે પણ નોંધ લખી લઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પરમાણુ કક્ષકો માટે આ ઇલેક્ટ્રોનના ગોઠવણી માટેના નિયમો પરમાણુ કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય તો એના માટેના અગત્યના 3 નિયમો છે આઉબાઉ પૌલી અને હુન્ડ એમાં પૌલી અને હુન્ડ એ બંને વૈજ્ઞાનિકોના નામ છે વિદ્યાર્થી મિત્રો આઉબાઉ એ કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી આઉબાઉ જેનો અર્થ થાય ટુ બિલ્ડ એટલે કે બાંધવું આપણે સૌ જાણીએ છીએ કોઈ બિલ્ડિંગ છે એ નીચેથી શરૂઆત કરીને ઉપર તરફ લઈ જઈએ એમ નિયમ પણ એ જ કહેવા માંગે છે કે ઇલેક્ટ્રોન પહેલા સૌપ્રથમ ઓછી ઊર્જા ધરાવતી કક્ષકોમાં દાખલ થાય એ સંપૂર્ણ ભરાઈ જાય ત્યારબાદ જ ક્રમશઃ વધુ ઊર્જા ધરાવતી કક્ષકોમાં દાખલ થશે
ઊર્જા માટેનો ક્રમ પણ આપણે આગળ જોઈ ગયા n+l ના મૂલ્યને આધારે ઊર્જાનો ક્રમ દર્શાવી શકાય એને કઈ રીતથી ઊર્જાનો ક્રમ અને લખવો એના માટે આ પ્રકારે આપણે 1s 2s 2p 3s 3p 3d 4s આ પ્રકારે દર્શાવી અને ત્યારબાદ જો ક્રોસ લાઈન દર્શાવી તો ઊર્જાનો ક્રમ આ પ્રમાણે સમજી શકાય અહીંથી આમ ક્રોસ લાઈન લઈએ અહીંથી આગળ આ રીતથી ઊર્જાનો ક્રમ લખી શકીએ 1s પછી ફરી પાછું અહીંથી આમ પાછળની તરફ જાય 1s પછી 2s પછી 2p 3s 3p 4s 3d 4p 5s 4d 5p 6s 4f 5d 6p 7s 5f 6d 7p ત્યારબાદ 5g 6f અને 7d આ પ્રમાણે જે અહીં આગળ વધીએ તો એ પ્રમાણે એની કક્ષકો દર્શાવી શકાય અહીંયા જે કક્ષકો છે અહીંયા 8s પણ આવી જશે અને અહીંયા તો અહીંયા 8p અને એનાથી આગળ વધીએ તો 9s એટલે આ રીતનો ક્રમ દર્શાવી શકાય સરળતાથી યાદ રાખવા માટેનો એક ગ્રાફ છે સૌપ્રથમ 1s ભરાય 1s s કક્ષક એની અંદર આગળ આપણે સમજશું કેટલા ઇલેક્ટ્રોન ભરાશે 1s પૂર્ણ ભરાય ત્યારબાદ 2s 2p 3s 3p 4s 3d 3d ત્યાર પછી તો 4p એના પછી 4p પછી 5s 5s પછી 4d 5p 6s 6s પછી 4f 4f પછી 5d 5d ત્યાર પછી 6p 7s આ રીતથી એનો આખો એ ચાર્ટની મદદથી આપણે ઊર્જાનો ક્રમ દર્શાવી શકીએ જ્યાં સુધી 1s કમ્પ્લીટ ભરાશે નહીં ત્યાં સુધી 2s માં ઇલેક્ટ્રોન ની દાખલ થાય 2s પછી 2p જ્યાં સુધી 3p ન ભરાય ત્યાં સુધી 4s માં ઇલેક્ટ્રોન જશે નહીં વિદ્યાર્થી મિત્રો બીજો નિયમ છે પૌલીનો નિષેધ અથવા બાકાતીનો નિયમ આ નિયમ પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક સરખા હોઈ શકે નહીં ઉદાહરણ તરીકે આપણે હિલિયમ પરમાણુની વાત કરીએ તો હિલિયમ પરમાણુ ક્રમાંક 2 1s ના બે ઇલેક્ટ્રોન ભરાયા તો એની અંદર એના બંને ઇલેક્ટ્રોનને આ પ્રમાણે દર્શાવું છું તો બંને ઇલેક્ટ્રોનનો ડેટા લખીએ તો બંને ઇલેક્ટ્રોન માટેનો ડેટા મેં નીચે તરફ દર્શાવું છું કે n નું મૂલ્ય l નું મૂલ્ય ml નું મૂલ્ય અને s નું મૂલ્ય આ 1s ના જે બંને ઇલેક્ટ્રોન છે બંને માટે n બરાબર બંને ઇલેક્ટ્રોનનો n બરાબર 1 s કક્ષકમાં જ બંને ઇલેક્ટ્રોન છે એટલે બંને માટે n નું મૂલ્ય 0 આના કોઈ પેટા પ્રકાર નથી એટલે s એટલે બંને માટે ml નું મૂલ્ય પણ 0 s એટલે સ્પિન ક્વોન્ટમમાં આનું સ્પિન ઉપરની તરફ છે આનું સ્પિન નીચેની તરફ છે અને એટલા માટે આપણે લખી શકીએ કે આનું મૂલ્ય +1 આપવાનું આનું મૂલ્ય -1 આપ વિદ્યાર્થી મિત્રો વધુમાં વધુ 3 ક્વોન્ટમાંક સમાન હોઈ શકે પરંતુ ચોથો ક્વોન્ટમાંક ક્યારેય સરખો હોઈ શકે નહીં અથવા બીજું સેન્ટેન્સ એનું જોઈએ બંને સેમ જ છે આ અથવામાં એક જ કક્ષકમાં માત્ર બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે અને મહત્વનો પોઈન્ટ કે આ બંને ઇલેક્ટ્રોનના જે ભ્રમણ હોય છે એ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ એટલે એકનું સ્પિન ઉપરની તરફ હોય એટલે કે +1 તો બીજાનું સ્પિન નીચેની તરફ એટલે કે -1 આ ક્લોકવાઇઝ ભ્રમણ કરતો હોય તો એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ કરે આ રીતથી એ બે નિયમો અને ત્યારબાદ એક નિયમ મહત્વનો નિયમ છે જે મુંડનો મહત્તમ સ્પિન ભ્રમણનો નિયમ આ બંને નિયમો સારા અક્ષરે આપણે લખી લઈએ ત્યારબાદ ત્રીજો નિયમ ગુણનો મહત્તમ સ્પિન ભ્રમણનો નિયમ આ માત્ર ને માત્ર જે કક્ષકો સમશક્તિત્વ ધરાવે છે વિદ્યાર્થી મિત્રો સમશક્તિત્વ એટલે
કે જેમની ઊર્જા સમાન હોય એવા પ્રકારની સમશક્તિત્વ કક્ષકો જેમ કે S છે એની 3 પ્રકારની કક્ષકોની ઊર્જા સમાન હોય છે. સોરી S ને P, Px, Py અને Pz. ડી કક્ષકોના 5 પેટા પ્રકાર છે. 5 પ્રકારની પેટા કક્ષકોની ઊર્જા એક સમાન હોય છે. dxy, dyz, dzx, dx2 y2 અને dz2. આવી કક્ષકોને સમશક્તિત્વ કક્ષકો તરીકે ઓળખવામાં આવે છે. આવા પ્રકારની પેટાકોષ એટલે કે સમાન પેટાકોષ, એ સમાન પેટાકોષની કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન એટલે કે 2 ઇલેક્ટ્રોન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક ઇલેક્ટ્રોન ન ગોઠવાય ત્યાં સુધી થતું નથી. ઉદાહરણ તરીકે અહીંયા કેટલાક તત્વોની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ જેમ કે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન. પરમાણુ ક્રમાંકની વાત કરીએ તો પરમાણુ ક્રમાંક 3, 4, 5, 6, 7 અને 8. સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું આની ઇલેક્ટ્રોન રચના 1s2 અને 2 એના પછીની ઊર્જા એટલે 2s1. આની તો કે આની 1s2 સંપૂર્ણ ભરાઈ ગઈ, ત્યારબાદ કોણ આવે તો કે 2s2 પણ સંપૂર્ણ ભરાઈ ગઈ. અહીંયા તો 1s2 2s2. વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન રચના કઈ રીતથી ગોઠવણ કરવી એની હું તમને વાત કરું તો લિથિયમ જેનો પરમાણુ ક્રમાંક 3 છે એટલે 1s જેની મેક્સિમમ કેપેસિટી 2 ઇલેક્ટ્રોનની છે. એક જ પેટાકોષ s ના કોઈ પ્રકાર નથી અને પૌલીના નિયમ પ્રમાણે વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે એટલે 1s2 પૂર્ણ ભરાઈ ગઈ. એના કરતા વધુ ઊર્જાવાળી 2s જેની 2 ઇલેક્ટ્રોનની કેપેસિટી છે એમાં 1 ઇલેક્ટ્રોન ભેરો. આની ગોઠવણીને આ પ્રમાણે પણ દર્શાવી શકાય કે આ 1s કક્ષક અને આ 2s કક્ષક. તો 1s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન બંનેના સ્પિન વિરુદ્ધ દિશામાં આ 2s ની અંદર એક. ત્યારબાદ તો કે જે બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના છે એની અંદર 1s માં 2 ઇલેક્ટ્રોન અને 2s માં પણ 2 ઇલેક્ટ્રોન. ત્યારબાદ બોરોન પરમાણુ ક્રમાંક 5 એટલે 1s2 એટલે 2 ઇલેક્ટ્રોન, 2s2 એટલે 2 ને 2 4 ઇલેક્ટ્રોન, હજી એક ઇલેક્ટ્રોન વધારે છે એટલે 2p ની અંદર 1 ઇલેક્ટ્રોન હશે. એટલે 1s2 2s2 અને 2p ની અંદર 1 ઇલેક્ટ્રોન. હવે ખાસ હુનનો નિયમ સમજવાનો છે. કાર્બન 6 એટલે એની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે 1s2 2s2 2p ની અંદર 2 2 4 ને 2 6. જ્યારે ગોઠવણીની વાત કરવાની આવે ત્યારે ગોઠવણીની અંદર આ જે p કક્ષક છે એ p કક્ષકની 3 પ્રકાર px, py અને pz અને 3 સમાન પેટાકોષ છે. આની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જશે આ રીતથી. આની અંદર પણ 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જશે. આ 1s અને 2s ના 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. આ 1s દર્શાવે છે, આ 2s દર્શાવે. હવે આ દર્શાવે 2p. અને 1s ની અંદર 2 ઇલેક્ટ્રોન, 2s ની અંદર 2 ઇલેક્ટ્રોન, ત્યારબાદ 2p ની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે પણ યુગ્મ નહીં. એટલે આ પ્રમાણે તમે ઇલેક્ટ્રોન દર્શાવી શકો નહીં કારણ કે દરેક પેટાકોષમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી એનું યુગ્મન શક્ય નથી. એટલે બંને ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન અહીંયા અને બીજો ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવવો પડે. બંનેની અંદર એક એક ઇલેક્ટ્રોન જ દર્શાવી શકો. સેમ એ પ્રમાણે નાઇટ્રોજનની વાત કરીએ તો 1s2 2s2 2p3. અહીંયા તો 1s માં 2 ઇલેક્ટ્રોન, 2s માં 2 ઇલેક્ટ્રોન અને જે 2p કક્ષક છે એ 2p કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન યુગ્મ નહીં પરંતુ એક એક ઇલેક્ટ્રોન ગોઠવાય. હવે 2p કક્ષક ભરાઈ ગઈ છે. એના પછીનું જે તત્વ જે છે ઓક્સિજન 1s2 2s2 2 2 4 અને 2p માં 4 ઇલેક્ટ્રોન ભરાયા. એટલે કેટલા બાકી તો કે 4. તો 1s માં 2 ઇલેક્ટ્રોન, 2s માં 2 ઇલેક્ટ્રોન અને જે 2p કક્ષક છે એ 2p કક્ષકની અંદર 1 2 અને 3 હવે ચોથો ઇલેક્ટ્રોન એ શું પામશે? યુગ્મન પામશે. વિદ્યાર્થી મિત્રો, p કે જેના 3 પ્રકાર છે px, py અને pz.
ત્રણે ત્રણ પેટા કોષની અંદર જ્યાં સુધી એક એક ઇલેક્ટ્રોન ગોઠવાઈ ન જાય ત્યાં સુધી યુગ્મ થતું નથી. બે ઇલેક્ટ્રોન હોય તો બંને ઇલેક્ટ્રોનને તમે એક જ કક્ષકમાં દર્શાવો તો એ ગુણના મહત્તમ સ્પિન ભ્રમણના નિયમની વિરુદ્ધ થશે. આ નિયમ અને એના માટેનું ઉદાહરણ એ નોંધી લઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો, પરમાણુની ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થયેલી હોય છે તો પરમાણુ હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, આ 10 તત્વોની પહેલા સૌપ્રથમ પરમાણુ ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો પરમાણુ ક્રમાંક 1 2 3 4 5 6 7 8 9 અને 10. ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખાય એના માટે અહીંયા મેં બોક્સમાં દર્શાવેલું છે NL⁻⁴ જ્યાં n એનો મુખ્ય ક્વોન્ટમાંક દર્શાવે છે, l એ ગૌણ ક્વોન્ટમાંક દર્શાવે છે અને x જે ઘાત જે દર્શાવે છે એ કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. એટલે n મુખ્ય ક્વોન્ટમાંક, l એ ગૌણ ક્વોન્ટમાંક અને x એ ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે. જેમ કે હાઇડ્રોજનની અંદર એક જ ઇલેક્ટ્રોન છે, તટસ્થ પરમાણુ ક્રમાંક જેટલા ઇલેક્ટ્રોન જ હોય, તટસ્થ પરમાણુમાં પરમાણુ ક્રમાંક હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય, એટલે એક જ ઇલેક્ટ્રોન એટલે પહેલી કક્ષા અવભાવના નિયમ પ્રમાણે 1s1 મુખ્ય ક્વોન્ટમાંક 1, ગૌણ ક્વોન્ટમાંક l બરાબર 0 છે એટલે s અને એની ઘાત 1. અહીંયા 1s2, અહીંયા 1s2 પણ 3 ઇલેક્ટ્રોન છે એટલે 1s ભરાઈ ગઈ. ત્યાર પછી 2s1 અથવા જે નિષ્ક્રિય તત્વો છે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન 18મો સમૂહ. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, આ જે 18મો જે સમૂહ છે, 18મા સમૂહના જે તત્વો છે એની ઇલેક્ટ્રોન રચના, નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના પછી જે તત્વો આવે છે તો એની લાંબી ઇલેક્ટ્રોન રચનાને દર્શાવવાની જગ્યાએ 1s2 ની જગ્યાએ તમે લખી શકો કે હિલિયમ, ત્યાર પછી 2s1. આ બંનેમાંથી કોઈ પણ રીત વડે દર્શાવી શકાય. બેરિલિયમ માટે 1s2 2s2 અથવા હિલિયમ 2s2. બોરોનની વાત કરીએ તો 1s2 2s2 2p1 અથવા હિલિયમ 2s2 2p1. કાર્બન 1s2 2s2 ચાર ઇલેક્ટ્રોન થયા તો 2p ની અંદર બે ઇલેક્ટ્રોન 1s2 2s2 2p3 1s2 2s2 2p4. ક્યાં સુધી p માં તો કે p ના ત્રણ પ્રકાર પેટા પ્રકાર છે, px py અને pz. ત્રણેયની અંદર બે ઇલેક્ટ્રોન કુલ 6 ઇલેક્ટ્રોન સુધી p કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવી શકાય. આની અંદર બે ઇલેક્ટ્રોન, આની અંદર બે ઇલેક્ટ્રોન, ચાર ઇલેક્ટ્રોન એટલે 9 માંથી 4 બાદ કરીએ એટલે 5 એટલે આની અંદર 5 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય. 1s2 2s2 2p6. હવે એના પછી જે પરમાણુ ક્રમાંક જો 11 લઈએ એટલે કે સોડિયમ તો એની ઇલેક્ટ્રોન રચનામાં 1s2 2s2 2p6 2 2 4 6 10 અહીં 11 ઇલેક્ટ્રોન છે એટલે 11મો ઇલેક્ટ્રોન રૂપી કક્ષક ભરાઈ ગઈ. એનાથી ઊંચી ઉર્જાવાળી કક્ષક એટલે કે 3s માં ગોઠવાશે. અહીંયા સેમ આ પ્રમાણે લખી શકીએ. અહીંયા દર્શાવીએ તો અહીંયા નિષ્ક્રિય હિલિયમ પછી નિષ્ક્રિય છે નિયોન એટલે અહીંયા તમે લખી શકો કે નિયોન એટલે અહીં સુધીની ઇલેક્ટ્રોન રચના નિયોનની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ અને ત્યારબાદ 3s1. આ રીતથી 1 થી 30 સુધી તત્વોની ઇલેક્ટ્રોન રચના
વિદ્યાર્થી મિત્રો 1 થી 30 સુધીની તત્વોની ઇલેક્ટ્રોનના તમે હોમવર્કમાં લખી શકો. ત્યારબાદ આ રીતે આગળ લખતું જવાનું છે. ઇલેક્ટ્રોનની ગોઠવણી દાખલા તરીકે 1s હોય, હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન માટે આમ પણ લખી શકો કે હાઇડ્રોજન 1s1 અને નીચે બોક્સમાં એનો ઇલેક્ટ્રોન દર્શાવી શકો. હિલિયમની વાત કરીએ તો 1s2 તો એક ઇલેક્ટ્રોન ઉપરની તરફનું સ્પિન અને બીજો ઇલેક્ટ્રોન નીચેના તરફના સ્પિન વડે પણ દર્શાવી શકો. એટલે આ એક મેથડ. ત્યારબાદ આ રીતથી નિષ્ક્રિય વાયુ વડે અથવા આ રીતથી ત્રણ રીતથી તમે એની ઇલેક્ટ્રોન રચના લખી શકો. વાત કરીએ સંયોજકતા ઇલેક્ટ્રોન. તો સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય? તો બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનને બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે તથા આ કોષને સંયોજકતા કોષ અથવા કક્ષા કહે છે. સંયોજકતા કોષમાં રહેલા તો સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને જે બાહ્યતમ કોષ હોય છે, ઉદાહરણ તરીકે આપણે લખી શકીએ સોડિયમ પરમાણુ ક્રમાંક 11 ઇલેક્ટ્રોન રચના તો કે નિયોન અને ત્યાર પછી 3s1 તો બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોન જે 3s1 થયો એટલે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા થશે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા તો 1. એલ્યુમિનિયમની જો ચર્ચા કરતા એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક 13 ઇલેક્ટ્રોન નિયોન 10 અને ત્યાર પછી 3s2 અને ત્યાર પછી 3p માં 1 તો કુલ બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોન 2 અને 1 એટલે લખી શકીએ કે સંયોજકતા ઇલેક્ટ્રોન ની સંખ્યા થશે 3. સોડિયમ માટેનો ગ્રાફ પણ દર્શાવું તો આની અંદર 2 ઇલેક્ટ્રોન, ત્યાર પછી આની અંદર 1 2 3 4 5 6 7 અને 8 અને સોડિયમ જે બાહ્યતમ કોષમાં 1 ઇલેક્ટ્રોન રહેલો છે આ બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખી શકીએ. અગત્યનો પોઈન્ટ છે એટલા માટે જ આપણે ખાસ એને હાઇલાઇટ કરીએ છીએ. ત્યાર પછી પૂર્ણ ભરાયેલી અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થાયીતા એટલે કક્ષકોની સ્થિરતા. બે કક્ષકો સૌથી વધારે સ્થાયી, એક પૂર્ણ ભરાયેલી અથવા અર્ધપૂર્ણ ભરાયેલી. કક્ષકોની સ્થિરતા અથવા સ્થાયીતા પ્રમાણમાં વધુ હોય છે. તો કઈ કક્ષકો માટે પૂર્ણ અને અર્ધપૂર્ણ? તો કે p માટેની વાત કરીએ, p કક્ષક માટે તો p કક્ષક માટે p3 અને p6 આ બંને અર્ધપૂર્ણ ભરાયેલી, કારણ કે p ના પેટા પ્રકાર 3 એટલે અર્ધપૂર્ણ ભરાયેલી અને પૂર્ણ ભરાયેલી કક્ષક. d ની વાત કરીએ તો d5 અને d10 એની સ્થિરતા વધારે હોય છે. f કક્ષકની વાત કરીએ તો f7 અને f14 આ કક્ષકોની સ્થાયીતા વિશેષ હોય છે. એટલે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો અને પૂર્ણ ભરાયેલી કક્ષકો એની સ્થિરતા વિશેષ હોય છે. ખાસ ઉદાહરણ એનું સમજ એટલે વધારે ખ્યાલ આવે. ઉદાહરણ તરીકે ક્રોમિયમ પરમાણુ ક્રમાંક 24 આર્ગોન એટલે એની અંદર 10 ઇલેક્ટ્રોન આવી ગયો છે, 18 ઇલેક્ટ્રોન આવી ગયા. 19મો ઇલેક્ટ્રોન એ 4s અને 3d. 19 અને 20મો ઇલેક્ટ્રોન આમાં આવવો જોઈએ અને બાકીના 4 ઇલેક્ટ્રોન આમાં. આ પ્રકારની એની ઇલેક્ટ્રોન રચના હોવી જોઈએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો આની અંદર જો એક ઇલેક્ટ્રોન આવી જાય તો d5 જેવી રચના થશે.
કે જે વિશેષ સ્થાયિત્વ પ્રાપ્ત કરે છે એટલા માટે આવી એની ઇલેક્ટ્રોન રચના ન હોવાને બદલે એટલે કે આ પ્રકારની ઇલેક્ટ્રોન ગોઠવણી થવાને બદલે ફોરેસમાંનો એક ઇલેક્ટ્રોન એ 3D માં ગોઠવાશે અને એટલા માટે ક્રોમિયમની સાચી ઇલેક્ટ્રોન રચના આર્ગોન ફોરેસ 1 3d5 જોવા મળે છે. સેમ એક બીજું ઉદાહરણ છે જે છે કોપર. પરમાણુ ક્રમાંક 29 ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો મળવી જોઈએ આ પ્રમાણે આર્ગોન એટલે કે 18 ઇલેક્ટ્રોન, 19 અને 20મો ઇલેક્ટ્રોન એટલે 4s2 અને 3d9 એટલે 29 ઇલેક્ટ્રોન મળવી જોઈએ. આવા પ્રકારની ઇલેક્ટ્રોન રચના પણ આવી મળતી નથી. એની જગ્યાએ એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 4s આમાંથી એક ઇલેક્ટ્રોન આમાં આવશે એટલે 4s1 3d10 જોવા મળે છે. આ બંને ઇલેક્ટ્રોન આવી હોવી જોઈએ, ઇલેક્ટ્રોન રચના આવી હોવી જોઈએ છતાં પણ આવી મળે છે. એના માટે જવાબદાર છે પૂર્ણ ભરાયેલી અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોની વિશેષ સ્થાયિતા. એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે હોમવર્કની અંદર પરમાણુ ક્રમાંક 1 થી 30 સુધીના જ્યારે લખવાના થાય ત્યારે ખાસ યાદ રાખવા જેવું છે ક્રોમિયમ 24 અને કોપર 29 બંનેની ઇલેક્ટ્રોન રચના આ પ્રમાણે ન લખતા આ રીતે દર્શાવો. આ ખૂબ જ અગત્યના છેલ્લા કેટલાક ટોપિકો હતા એ આપણે લખી લઈએ.